ઓકે, ચલો તો લેક્ચર નંબર 8 થી શરૂ કરીએ છીએ. હોમવર્ક તમારું અહીંયા હશે, નોટડાઉન કરી લીધું હશે. હવે આ એક ક્વેશ્ચન મેં કીધું એમ કે સુપર ક્વેશ્ચન ફોર રિવિઝન હતો, આ બી નોટ ડાઉન કરી લીધો હશે. આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સથી છેલ્લે બાકી રાખ્યું. તો આમ તો મેં તમને કહી તો દીધું જ તું છોકરાઓ, પણ મારે થિયરી એની તમને થોડી ઘણી સમજાવવાની બાકી હતી. તો પહેલા આપણે હેડિંગ આપી દઈએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ. વર્ડ ઇંગ્લિશમાં જ છે છોકરાઓ, તો ઇંગ્લિશમાં જ આપણે લખવું પડશે, સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે જો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં પહેલા આપણે આવી રીતનો એક સુરેખ પાથ છે. આવી રીતના તમારી પાસે એક આવું સ્ટ્રેટ રોડ છે ને કોઈ એક કાર આના ઉપર ટ્રાવેલ કરે છે છોકરાઓ. માની લો એક કોઈ કાર છે, આવી રીતના કાર આના ઉપર ટ્રાવેલ કરે છે કોન્સ્ટન્ટ એસેલરેશન એ થી, અચળ પ્રવેગથી. સ્ટોપિંગ ડિસ્ટન્સ આ ઇંગ્લિશમાં જ છે વર્ડ, અચળ પ્રવેગ એ સાથે. આ અચળ કહી દો અથવા નિયમિત કહી દો, અચળ પ્રવેગ એ સાથે ગતિ કરે છે. અહીંયા છોકરો આ ક્ષણે એનો પ્રારંભિક વેગ v0 છે. હવે એને બ્રેક મારી, એને બ્રેક એપ્લાય કરી, બ્રેક લગાડતા જ્યારે બ્રેક લગાડીને છોકરાઓ ત્યારનો વેગ v0 હતો. બ્રેક લગાડી એટલે વેગ ઘટ્યો 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 ઘટ્યો. જ્યારે બ્રેક લગાડી સમયને હું t બરાબર 0 કહી દઉં અને કોઈ છોકરાઓ t બરાબર t સમયે અહીંયા કાર પહોંચી, આ ઈ જ કાર છે, ત્યાં પહોંચી, ત્યાં એનો વેગ ઘટીને 0 થઈ ગયો, કાર સ્થિર થઈ ગઈ. તો એને જ્યારે બ્રેક લગાડી, તમને ખબર જ છે કે તમે બ્રેક લગાડો એટલે તરત કઈ તમારી કાર ઊભી ન રહી જાય. સારું છે ઊભી નથી રહી જતી, નહીંતર આપણે બધા ક્યાંય ફેંકાઈ જઈએ. એ આપણે ચેપ્ટર નંબર 5 માં સમજશું, ઇનર્શિયામાં. તો મારો કહેવાનો અહીંયા મિનિંગ એ છે કે અહીંયા આ કાર હતી એ જેટલા અચળ પ્રવેગથી જતી હતી, એને બ્રેક એપ્લાય કરી, એ બ્રેક એપ્લાય કરી અને કાર ઊભી રહી. એ પહેલા કારે કંઈક અંતર કાપ્યું હોય. That distance is known as stopping distance, DS. તો હું અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સને આવી રીતના વ્યાખ્યાયિત કરી શકું. ભાઈ બ્રેક લગાડ્યા બાદ કાર સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલ અંતર અથવા કરેલ સ્થાનાંતર, જે તમે લ્યો, કાપેલ અંતર અથવા કરેલ સ્થાનાંતર, એને છોકરાઓ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. પ્રવેગ મેં પહેલા તમને કીધું અચળ છે, તો ફોર્મ્યુલા તમને બધાને ખબર જ છે કે ભાઈ અહીંયા સમય મેં કીધો છે t બરાબર 0 અને t બરાબર t, પણ સમયની કઈ વાત ન કરવી હોય તો બેટર છે કે આપણે આ જ ઇક્વેશન એપ્લાય કરી દઈએ, v² - v02 = 2ad. d નહીં છોકરા, ds. અચ્છા, v એટલે અંતિમ વેગ છોકરા, અંતિમ વેગ તો 0 છે. v0 એટલે પ્રારંભિક વેગ. હવે તમારે અહીંયા સમજવાનું છે, અહીંયા પ્રારંભિક વેગ એટલે તમને એવું ક્લિયરિટી સાથે નહીં આપે કે આટલા વેગથી શરૂ કરતા, એવું નહીં. કે અહીંયા પ્રારંભિક વેગનો મતલબ કે જે સમયે બ્રેક મારી ત્યારે જે વેગ હતો એ મારો પ્રારંભિક વેગ થયો. જનરલી તમને આ ટાઈપના ક્વેશ્ચનની અંદર એક જ વેગ આપ્યો હશે, તો એક જે વેગ આપ્યો એ જ વેગ તમારો પ્રારંભિક વેગ હોય. બટ ક્લેરિટી તમને એટલા માટે આપું છું કે પ્રારંભિક વેગ અત્યાર સુધી આપણે જે ભણતા હતા એમાં એવું લખ્યું હોય કે આટલા વેગથી શરૂ કરતા, એને આપણે પ્રારંભિક કહેતા. પણ મારું તમને અહીંયા કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા તમને એવું નહીં, કે અહીંયા તમને એને આટલા વેગથી ગતિ કરતું તું ને બ્રેક મારી, તો બ્રેક મારી એ સમયે જે વેગ હતો તમારો પ્રારંભિક વેગ થઈ ગયો. નો પ્રોબ્લેમ ભાઈ, v02. છોકરાઓ ડેફિનેટલી કે અહીંયા વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ નો આવે, પ્રતિપ્રવેગ આવે. પ્રતિપ્રવેગને આપણે -atd પ્રતિપ્રવેગ આવે. તો હવે તમે આને સિમ્પ્લિફાય કરો તો ભાઈ -v02 = -2ads. અને અહીંથી છોકરાઓ ds એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ ને કરતા કરો
તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે પ્લસ આવી જાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2a. v0 સ્ક્વેર અપોન 2a. હા, v સ્ક્વેર અપોન 2a બી ચાલશે, પણ અહીંયા મેં તમને સ્પેસિફાય કરીને આપ્યું છે કે v0 સ્ક્વેર અપોન 2a. બાકી v સ્ક્વેર અપોન 2a. પ્રવેગ અચળ, બે અચળ, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ ઝડપના અથવા વેગના મૂલ્યના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર, આને તમે આમે લખી શકો, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ વેલોસિટી. વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. સ્ટોપિંગ ડિસ્ટન્સ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. તો બ્રેક લગાડ્યા બાદ કાર સ્થિર થાય ત્યાં સુધીમાં એને કાપેલું અંતર અથવા કરેલ સ્થાનાંતર, તમે જે કાંઈ કહો એ. અને અહીંયા ધ્યાન આપજો છોકરાઓ, તમને ક્વેશ્ચનની અંદર એ પ્રતિ પ્રવેગ માઇનસ આપ્યું છે, તો હવે તમારે સૂત્રમાં માઇનસ નથી મૂકવાનું, કારણ કે ઓલરેડી જ્યારે હું ઇક્વેશન પ્રૂવ કરતો હતો ત્યારે માઇનસ એ લઈને આવ્યો છું. મેં ઓલરેડી પહેલેથી માઇનસ એ યુઝ કરી દીધું છે. તો હવે તમે જ્યારે આનો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શરૂ કરશું ત્યારે પાછો માઇનસ એ મૂકવાનું નથી, ધ્યાન રાખો. ચાલો, રેડી બધાને? ઓકે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ક્લિયર? હવે જુઓ છોકરાઓ, ખાલી 1 મિનિટ વાત સાંભળો. જેટલા લોકો એ ગ્રુપમાં છે અને એડવાન્સ માટે ઇન્ટરેસ્ટેડ છે, યા બી ગ્રુપમાં છે, અને જેટલા સ્ટુડન્ટ નીટને યા એમ્સ માટે ઇન્ટરેસ્ટેડ છે, ટૂંકમાં નીટમાં એક પર્ટિક્યુલર સ્કોર સુધી પહોંચવા માટે, એ મારી વાતને હવે શાંતિથી સાંભળશે. આની અંદર હજી એક ચેન્જ આવે, આ તમને સમજાવીશ. આવો ક્વેશ્ચન આપણે એડવાન્સના ક્લાસ માટે સેપરેટ કરશું એટલે તરત હું ભણાવીશ. અત્યારે તમને સમજાવી દઉં, બધાને સમજાઈ જશે. પણ આ લોકો જેની ઈચ્છા હોય, કારણ કે અમુક વસ્તુ ઈચ્છાથી જ શીખી શકાય. બેઝિક હોય ને એ બધાને પરાણે શીખવાડવું પડે અને પરાણે શીખવું પડે. બટ એક લિમિટથી, સર્ટેન લિમિટથી અપર તમારે નોલેજ ગેઇન કરવું હોય તો તમારી ઈચ્છા શક્તિ ખૂબ જરૂરી છે. આ ક્યારની વાત છે ખબર? છોકરા, આપણે કારમાં જતા હોય અને બ્રેક મારી અને કાર ઊભી રહી, એ વચ્ચે જે ડિસ્ટન્સ ટ્રાવેલ થયું સ્ટોપિંગ ડિસ્ટન્સ. પણ HCV ની અંદર, HC વર્માની અંદર એક બીજો ક્વેશ્ચન આમાં બી બનાવીને આપ્યો કે શું કર્યું ખબર છે? પૂછ્યું શું કે કારનો ડ્રાઈવર હતો ને, એને બ્રેક મારવાનો વિચાર આવ્યો અને ઊભો રહ્યો, એની વચ્ચે ટોટલ કેટલું અંતર કપાણું હશે? મેં તમને અહીંયા ભણાવ્યું ને એમાં એમ હતું કે બ્રેક મારી અને કાર ઊભી રહી, બ્રેક મારી, કાર ઊભી રહી, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ક્વેશ્ચન એડવાન્સ લેવલે ટફ આવો બની શકે કે એને બ્રેક મારવાનો વિચાર આવ્યો એટલે 2 સેકન્ડ 5 સેકન્ડ પછી એનો પગ બ્રેક સુધી ગયો, એને બ્રેક મારી અને કેટલું અંતર કપાણું. મીન્સ કે આ રોડ હતો, અહીંયા કાર હતી, અહીંયા કાર હતી, એને બ્રેક લગાડવાનો વિચાર આવ્યો અને એ સમયને હું 0 સેકન્ડ કહું અને 5 સેકન્ડ ગઈ છોકરાઓ એના પગને બ્રેક સુધી પહોંચવા માટે, અને 5 સેકન્ડે એને બ્રેક લગાડી અને અહીંયા આવીને કાર ઊભી રહી. તો છોકરાઓ, જે સમયને વિચાર આવ્યો અને એનો પગ ઓલા બ્રેક પેડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં એને કંઈક D1 ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું અને પછી D2 ડિસ્ટન્સ ટ્રાવેલ. તો D2 માટે તો આ જ છે છોકરાઓ, D2 તો તમારું આ જ છે, આ સ્ટોપિંગ ડિસ્ટન્સ. ખાલી એક્સ્ટ્રા શું કરવાનું થશે? D1. અચ્છા, એને છોકરાઓ વિચાર આવ્યો થી બ્રેક લગાડી, એ વચ્ચે તો કાર એસરેટેડ મોશન, પ્રવેગી ગતિ કરતી હતી, અચળ પ્રવેગી, કારણ કે કેસ તો આપણો અચળ પ્રવેગીનો જ છે. તમને બધો જ ડેટા આપ્યો, તો સાહેબ D1 કેમ કાઢવાનું? D1 સિમ્પલ, ઇક્વેશન એપ્લાય કરી દેવાનું, V0t પ્લસ હાફ AT સ્ક્વેર. હે સાહેબ, V0 જ્યારે એને વિચાર આવ્યો ત્યારનો જે વેગ હોય એનો વેગ મૂકી દો. સમય તમને ખબર જ છે 5 સેકન્ડ, અને પ્રવેગ તમને આપ્યો જોઈએ
d1 અંતર કાપ્યું અને પછી બ્રેક મારે અને ત્યાંથી સ્થિર થાય ત્યાં સુધીમાં d2 અંતર કપાય. તો ટોટલ ક્યાંથી એને વિચાર આવ્યો અને ઊભી રહી કાર ઈ વચ્ચે એને d1 પ્લસ. અહીંયા શું છે સાહેબ? અહીંયા શું છે? ત્યાં તો ખાલી બ્રેક મારીને ઊભી રહી. અહીંયા શું થયું? બ્રેક મારવાનો વિચાર આવ્યો અને ઊભી રહી. કારણ કે બ્રેક મારવાનો વિચાર આવ્યો અને બ્રેક મારી એ સમય સુધી તો કાર પ્રવેગિત ગતિ કરતી હતી. તો એની માટે તો આપણે ઓલા ફોર્મ્યુલા આવી જાય, t = v0 t + ½ t સ્ક્વેર. તમે જો ને તમને એમ થાય કે બ્રેક મારવી પડશે. જે લોકો કાર ચલાવતા હોય કે એને થોડો ઘણો અહેસાસ હોય કે એવો વિચાર આવે અને તમે બ્રેક મારો, ટાઈમ જાય. એ ટાઈમ સુધી તો એ પ્રવેગિત ગતિ કરતી હતી. તો કાપ્યું જશે. કઈ વિચાર આવ્યો થોડું સીધી ઊભી રહી ગઈ. ઓકે બધાને રેડી? એટલે આ મેં સમજાયું જે લોકોને મેં કીધું એમ કે પર્ટિક્યુલર હાઈટ સુધી પહોંચવું હોય તો એના માટે આ કોન્સેપ્ટ કામનો હતો. હવે આપણે આના બેઝ ક્વેશ્ચન, આ તો છોકરાઓ તમને તેદી મેં લાસ્ટ લેક્ચરમાં કરાવી દીધું, સીધી ફોર્મ્યુલા છે v0² / 2. હવે પ્રૂવ કર્યું. આ જો હવે આવા બધા ઈઝી ક્વેશ્ચન છોકરાઓ કે વાહનની ઝડપ 3 ગણી કરવામાં આવે. તમને ખબર જ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ = v0² / આપેલ પ્રતિ પ્રવેગ માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણો થાય? એ બી અચળ હોય ને બે તો પોતે અચળ જ છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટૂંકમાં ઝડપના વર્ગને સમપ્રમાણમાં હોય. ઝડપ 3 ગણી કરવામાં આવે તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ છોકરાઓ 3 × v0² થાય. તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલા કરતા 9 ગણું. આમાંય ઘણા ભૂલ કરે છે કે સાહેબ 3 ગણું થયું તો આગળ 3 આવી જાય તો એ આવે. અરે નહીં, v0² 3 ગણું નથી થયું, v0 3 ગણું થઈ છે. ઝડપ 3 ગણી થઈ એટલે 3v0 લખીને આખાનો વર્ગ કરો. આ v0 નો વર્ગ છે અને ખાલી આગળ 3 લગાડીને સીધું 3 કરી નાખે. એ v0 આખાનો વર્ગ કર એ 9 થઈ જાય. પછી ત્યારબાદ આ બંને જેઈ ના પીવાયક્યુ છે, જેઈ 2003, જેઈ 2000. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી એક કારને બ્રેક મારતા એ 6 મીટરનું લઘુત્તમ અંતર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું. 6 મીટરનું લઘુત્તમ અંતર કાપીને અટકે છે. જો આ જ કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હોય તો લઘુત્તમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે? ઝડપ કેટલી હતી પહેલા? તો કે 50. એમાંથી કેટલી કરી? 100. 50 ની 100 થઈ એટલે બમણી થઈ. અચ્છા, ઝડપ બમણી થઈ તો આપણને ખબર જ છે ds ચલે છે v0². તો ds ચલે છે v0, ઝડપ કેટલી થઈ? બમણી. તો 2v0² નહીં કરવાનો, 2v0 આખાનો સ્ક્વેર કરવાનો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds' ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 4v0². ચાલો તો અહીંયા ds મૂકો છોકરાઓ તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય પહેલા કરતા. પહેલા કેટલા મીટર કાપતું હતું? 50 હતું ત્યારે 6 મીટર હતું. ds ની જગ્યાએ તમે 6 મૂકો, 6 × 4 24. ખબર પડી બાળકો બધાને? પાક્કું? ડન? તરસાલી વડોદરા? ઓકે ફાઇન. હિંમતનગર? હવે અહીંયા તમે જો નેક્સ્ટ ક્વેશ્ચન આમ વિચાર કરો. ચાલો એનો જવાબ તમારી પાસેથી હું લઉં છું. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતા વાહનને બ્રેક મારતા એ 20 મીટર અંતર કાપીને ઊભું રહે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતા વાહનને બ્રેક મારી 20 મીટર અંતર કાપીને ઊભું રહ્યું. જો કાર પહેલાના કરતા બમણી ઝડપથી ગતિ કરે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ખાલી જગ્યા થાય. હવે મારે હું પૂછું યાર, સ્ટોપિંગ ડિસ્ટન્સ એ તો ઝડપના વર્ગના સમપ્રમાણમાં. પહેલા 60, પછી કીધું જ છે કે ઝડપ શું કરતા બમણી. તો ઝડપ બમણી થાય તો 2v0² નો થાય, 2v0 નો હોલ સ્ક્વેર થાય તો 4v0². તો પહેલા કરતા 4 ગણું અંતર કપાય. પહેલા જે 20 મીટર હતું હવે 20 × 4 કરો 80 મીટર. મીન્સ કે પહેલામાં એ, બીજામાં પહેલામાં એ
55 માટે સાવ ઇઝી જ વાત છે છોકરાઓ. અચ્છા, આ ક્વેશ્ચન જોઈજો. હવે આવા ક્વેશ્ચન આવે ને ત્યારે બેટર છે કે તમે એને ફિગરથી થોડું સમજો. અહીંયા એનું ફિઝિકલ સિચ્યુએશન આખી બનાવો. એક કાર સુરેખ હાઈવે પર 126 કિલોમીટર પ્રતિ કલાક, ઓકે, 126 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવી જ પડશે. તો 5/18 આપણે લખી નાખીએ. હવે તમે જોવા જાઓ તો 18 + 126 થાય તો 7×5 = 35, 35 મીટર પર સેકન્ડ. એ ઝડપથી ગતિ કરે છે. તે 200 મીટર અંતર સુધી સ્થિર કરવી છે. તો કેટલા પ્રતિ પ્રવેગ જરૂરી છે અને સ્થિર થવા માટે કેટલો સમય જરૂરી? ટૂંકમાં આવી રીતની એક કાર છે. બકા, આ કાર છે. એ હાઈવે ઉપર એટલા ઝડપથી ગતિ કરે છે, જે મેં કીધું 35 મીટર પર સેકન્ડ. અને મારે એ 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. કેવા એમ માંગે એ કારને આપણે 200 મીટર અંતર કાપે ને એટલે ઊભી રાખી દેવી છે. ઝડપ 0 કરી નાખવી છે. મીન્સ કે આ મારી પ્રારંભિક થઈ ગઈ, અંતિમ વેગ મારે 0 કરી નાખવી, સ્થિર કરવી છે. તો પ્રતિ પ્રવેગ કેટલો? તો સ્થિર કરવી છે. કેટલું અંતર કાપીને સ્થિર થાય છે? અંતર મને સ્ટોપિંગ ડિસ્ટન્સ આપ્યું છે. ફાઇનલી સ્થિર થઈ જાય છે. પ્રતિ પ્રવેગ પૂછ્યો છે તો 2a. ચાલો, સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે છોકરાઓ? 200 બરાબર v0² એટલે કોનો વર્ગ કરવાનો? 35 નો વર્ગ / 2a. મને એ પૂછ્યું છે, એને કરતા બનાવું. 35 નો વર્ગ એટલે આમ ન લખાય હે મારા વાલાઓ. 35 × 35 છેદમાં 200 × 2 આવું ન લખાય. તમે કેલ્ક્યુલેશન કરો એટલે એ મળી જાય. એ સાહેબ અમને તો પ્રતિ પ્રવેગ પૂછ્યો છે, માઇનસ નો આવે નહીં. કારણ કે તે આ ક્વેશ્ચન આપણે મેં ન કીધું, ક્વેશ્ચન જ્યારે પ્રૂવ કર્યું, સોરી આ ઇક્વેશન, આ સમીકરણ જ્યારે પ્રૂવ કર્યું ત્યારે જ એ માઇનસ લઈ લીધો છે. બકા તો પાછો તને હું દેખાડવા આગળ લઈ આ રહ્યું. જો મેં અહીંયા એને માઇનસ લઈ લીધો છે તો હવે મારે લેવાની જરૂર નથી. એ તને મળી જશે. અને પછી સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? વાત તો હાવ ઇઝી. કેટલા સમયમાં? મેં કીધું એમ કે અહીંયા t = 0 હતું તો અહીંયા t = t સમયે સ્થિર થઈ ગયું. હાલો, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે, તો પૂરું યાર. v = v0 + at એપ્લાય કરી દેવાનું. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલું છોકરાઓ? 35. પ્રવેગ નહીં હોય ખરેખર પ્રતિ પ્રવેગ, એટલે તમને જે જવાબ આવે એને માઇનસ કરીને મૂકી દેવાનો. t એ મળી જશે. હાવ ઇઝી યાર. કારણ કે આનું ઈ જ ફોર્મ્યુલા છે. અત્યાર સુધી ડીએસ પૂછતા હતા, હવે તમને એ પૂછ્યું અહીંયા. સિમ્પલ પહેલાના ઉપર એ મેળવું. વાત થઈ ગઈ પૂરી. રેડી બધાને આ છોકરાઓ? પાક્કું? પાલનપુર, નડિયાદ, ઓકે ગુડ. બાલાસિનોર છોકરાઓ? ઓકે ફાઇન. બહેનો આગળ, બાલાસિનોર, ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એની પછીનો. હવે આપી જો આવો ક્વેશ્ચન બે આવે ત્યારે બેટર છે આપણે એની આખી સિચ્યુએશન ક્રિએટ કરીએ કે શું કહેવા માંગે. જો અહીંયા જોવો તમે, એક મોટરસાયકલ એટલે બાઇકની વાત થઈ છે. એ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એટલે તરત સમજાય જાય કે એનો પ્રારંભિક વેગ 0 છે. અને પહેલા 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એટલે પહેલા પ્રવેગ આપ્યો છે, સમજાય જ જાય. પછી એમ કે છે 120 મીટરનું અંતર કાપ્યા પછી ઈ -1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી જ્યાં સુધી તેનો વેગ 12 મીટર પર સેકન્ડ ન થઈ જાય ને ત્યાં સુધીમાં મોટરસાયકલે કાપેલું કુલ અંતર શોધો. મોટરસાયકલે કાપેલું કુલ અંતર શોધો, આવું કે. ઓકે, વિચારીએ. ચાલો આપણે આની અંદર શું કરવું. પહેલા મોટરસાયકલ એટલે હું આવી રીતના એક રોડ ડ્રો કરી નાખું અને આવી રીતનો એક બાઇક જાય છે. ભાઈ પહેલા રોડ છે, રીતનું એક બાઇક છે આવી રીતનું,
આમ આમ બાઇક છે. જો ફિગર ડ્રો કરવામાં મને કોઈ ન આટે, આપણી માસ્ટરી છે એની અંદર, સમજી જ લેવાનું તમારે. એ સારા સારા જે પેઇન્ટરો છે ને એ બધા ઓલરેડી મારી પાસે ટ્રેનિંગ લેવા આવે છે. કારણ કે મારું એવું માનવું છે કે ફિગર ટૂંકમાં આકૃતિ છે ને, આકૃતિ એ સુંદર હોવા કરતાં કોન્સેપ્ટને રિપ્રેઝેન્ટ કરતી હોય, સાચી હોય. સુંદરતા તો ટેમ્પરરી હોય, અંદરની એની આત્મા પરમેનન્ટ હોય. તો આપણે આત્માને જોવાનું છે, એની સુંદરતાને નહીં. તો એક મોટરસાયકલ સવાર સ્થિર સ્થિતિમાંથી પ્રારંભિક વેગ 0, સોરી પ્રારંભિક વેગ 0, યસ. પહેલા એ તમને એમ કીધું છે a ઇઝ ઇક્વલ ટુ 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગથી ગતિ કરે. વાહ! પ્રવેગનો મતલબ શું? વેગ વધ્યો વધ્યો વધ્યો, અચળ દરે વધતો. વેગ વધતા 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 એને એમ કીધું કેટલા અંતર કાપ્યા પછી 120 મીટરનું અંતર કાપ્યું. આપણે એમ કહી દઈએ ઓહો, 120 મીટર અંતર કાપ્યા પછી ઈ માઇનસ, આ માઇનસ છે, માઇનસ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી. પ્રતિ પ્રવેગ એટલે વેગ ઘટતો હશે, પ્રવેગ એટલે વેગનો ફેરફાર. પ્રતિ પ્રવેગ આપ્યો એટલે મારે સમજવું પડે પછી વેગ ઘટવાનો. અહીંયા પહોંચ્યું, આ ટાયર બકા ઈટ અહીંયા ઓલો ભાઈ બન બેઠો હતો. તો ડેફિનેટલી પછીથી હવે એને પ્રતિ પ્રવેગી ગતિ શરૂ કરી. હવે એનો પ્રવેગ જે છે એ 2.6 નો રહ્યો, માઇનસ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધેટ મીન્સ કે પહેલા સ્થિર સ્થિતિમાંથી વેગ 0 હતો, પ્રવેગ હતો એટલે વેગ વધ્યો 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 વધ્યો. હવે પ્રતિ પ્રવેગ શરૂ થઈ ગયો એટલે હવે વેગ ઘટશે 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 ઘટશે. પણ પહેલા 0 હતો, વેગ વધ્યો 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 120 મીટર અંતર કાપ્યું ત્યારે v મેક્સિમમ થઈ ગયું. કારણ કે હવે પ્રતિ પ્રવેગ આવી ગયો. પ્રતિ પ્રવેગ એટલે હવે વેગનો ઘટાડો થઈ ગયો. ક્યાં સુધી આવું હાલશે? તો કે જ્યાં સુધી એનો વેગ, ત્યાં સુધી એ બાઇક સવારનો વેગ જેટલો ન થઈ જાય. તો કે એનો વેગ આપણને આપ્યો છે 12 મીટર પર સેકન્ડનો. અહીંયા એનો અંતિમ વેગ 12 મીટર પર સેકન્ડ છે. તો ત્યાં સુધીમાં સાયકલે કાપેલું કુલ અંતર કીધું છે. જો મને પ્રવેગી ગતિમાં 120 મીટર અંતર ખબર જ છે, આને હું d1 એઝ્યુમ કરી લઉં કે ભાઈ સ્થિર સ્થિતિમાં હતો ત્યાંથી વેગ મહત્તમ થયો, એમાં d1 અંતર કપાણું. તો હવે એનો વેગ અહીંયા મેક્સિમમ હતો, પછી પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, પ્રતિ પ્રવેગી ગતિમાં વેગ ઘટવાનો. તો મહત્તમ વેગ છે એમાંથી ઘટતા 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 12 નો થઈ જાય ને ત્યાં સુધીમાં ધારો કે એને d2 અંતર કાપ્યું છે. એ d2 કેટલું કાપ્યું એ મળી જાય મને કુલ અંતર. મને એને કુલ અંતર તો આટલું અંતર તો છે યાર, આટલું ગોતવાનું શું ચિંતા કરવાની એની અંદર? એ વાત છે ભાઈ, ચિંતાનો તો કઈ વિષય છે જ નહીં એની અંદર. હાલો, તો હવે હું અહીંથી આમ આની નીચે જ તમને સમજાવી દઉં, બે પાર્ટને સેપરેટ કરી. આમાં ક્યાંય સમયની વાત નથી તો દેખાય જ, સાચી વાત. અચ્છા, આટલા પોર્શન માટે મારે એવું હોય તો આમ નામ અપાય, તો જરૂરી નથી કે ભાઈ આ ઓ પોઝિશન, પછી મહત્તમ વેગ થઈ ગયો એ પોઝિશન, એ સ્થાન, પછી જ્યારે વેગ બી થઈ ગયો સોરી વેગ જે છે એ 12 મીટર પર સેકન્ડ થઈ ગયું. તો પેલા એ ટુ બી, એ થી બી સુધી વાત કરી. એ થી બી સુધીમાં વાંધો શું આવે ખબર છે? સમય નથી. અચ્છા, પ્રવેગ અચળ છે, હા 1.5 ભલે પ્રતિ પ્રવેગ છે તો અચળ. અચળ પ્રવેગ હોય અને સમય ન આવતો એટલે એક જ ફોર્મ્યુલા મારી પાસે રહે. કઈ? તો ઓલી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. હા બરાબર, સમય ન હોય ના જ હોય. v એટલે અંતિમ વેગ, ચાલો હું એ જ એપ્લાય કરું. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ચલો, અંતિમ વેગ તો છે જ મારી પાસે 12 સ્ક્વેર v0. સાહેબ 0, અરે બકા હું આ જે ઇક્વેશન છે એ a થી b સુધી વાપરું છું. a થી b ક્યાં પ્રારંભિક વેગ 0 છે? એ b એ તો પ્રારંભિક વેગ vmax છે. પછી ત્યાંથી ઘટતો ઘટતો 12 થાય. દોસ્ત એ કેટલો, એ તને કેટલો આપ્યો છે? -1.5. એ કેટલો આપ્યો છે આપણને? એ જે છે -1.5. તો મને જો આ d2 મળી જાય, આમ નો થઈ જાય છોકરો? d2 મળી જાય કામ થઈ જાય, શું વાત છે? પણ d2 માટે એક vmax જોઈએ, અને vmax મેળવવા માટે મારે પાછું o થી a સુધી જવું પડશે.
ઓ થી એ સુધી આપણે ડિસ્કશન કરી. ખરેખર મારે કઈ જરૂર નહોતી પારી, વી મેક્સ નહોતું એટલે તો પાછી એની જ ફોર્મ્યુલા એપ્લાય કરી. અંતિમ વેગ, ચાલો ઓ થી એમાં અંતિમ વેગ, ઓ થી એમાં અંતિમ વેગ, ફોર્મ્યુલા લખી નાખો, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD1. ચાલો વી અંતિમ વેગ, તો કે અંતિમ વેગ ભાઈ વી નથી, વી મેક્સ છે. બહુ સરસ. હવે ઓ થી એ માટે પ્રારંભિક વેગ 0, સાચી વાત. જો ઓ થી એ નો અંતિમ વેગ છે ને, એ થી બી નો પ્રારંભિક વેગ થવાનો. નાના છોકરાને સમજાય અહીંયા વેગ 0 તો વધતા 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 મહત્તમ થઈ ગયો, એ ઘટવાનો શરૂ થયો. એટલા માટે ઓ થી એ નો જે અંતિમ હતો એ થી બી પ્રારંભિક થયો યાર. આમાં તો પ્રારંભિક 0 એટલે બરાબર છે 2. એ કેટલું? એ 2.6. D1 કેટલું? D1 તો કે 120. તો વી મેક્સ સ્ક્વેર સીધું ઈ જ મૂકી દેવાય ને, કારણ કે મારે વી મેક્સ સ્ક્વેર ની જરૂર છે. ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 2.6, પહેલા 120 ઇન્ટુ 2 એટલે 240, 240 ઇન્ટુ 2.6. આ વી મેક્સ સ્ક્વેરની વેલ્યુ સીધી અહીંયા મૂકો. ચાલો સિમ્પ્લિફાય કરીએ એટલે જવાબ. પહેલા આને આપણે આગળ વધારીએ તો 12 નો વર્ગ શું થશે? 144 માઇનસ 240 ઇન્ટુ 2.6 ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ D2. તો અહીંથી D2 ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે? તો કે 144 માઇનસ 144 માઇનસ 240 ઇન્ટુ 2.6 અપોન -3. કેલ્ક્યુલેશન કરો, અહીંથી તમને D2 મળી જશે. D2 પ્લસ D1 કરો, તમને ટોટલ અંતર મળી જાય. ઓ ભાઈબંધ બધા, તરસાલી વડોદરા પહેલી બેચ, 2 ભાઈબંધ. હા, હું તમે ગહન મંથનમાં ખોવાયેલા હતા, કેલ્ક્યુલેશન કરતા હતા એમ? લે પ્રવીણભાઈ જોજો તો એ કેલ્ક્યુલેશન કરતા હતા. કેમેરાને ઝૂમ કરજો. હવે અમે નવી સિસ્ટમ અહીંથી શરૂ કરી છે. તમારો કેમેરો ઝૂમ થઈને તમે નીચે શું કરતા હતા, હું ખુલ્લું હતું ત્યાં સુધી પહોંચી જઈએ, એટલે ચિંતા કરતા નહીં. તો આને એકોર્ડિંગ તમારો આન્સર તમને મળી જવાનો છે છોકરાઓ. 160 આવવું જોઈએ. 160 ટૂંકમાં આ 160 થશે, 160 પ્લસ 120 ટોટલ 280 થશે. રેડી બધાને ક્વેશ્ચન? પરફેક્ટ. ઓકે, દાહોદ નેક્સ્ટ. હવે આપણે આની અંદર ટૂંકમાં આ 2 આવી રીતના પાર્ટમાં કરો તો એ તમારા માટે બેટર રહેશે. હવે આને થિયરીના ફોર્મમાં જ લખી લો ને તો સારું રહે. ક્વેશ્ચન નહીં, આ થિયરી જ છે, કારણ કે આના બેઝ ક્વેશ્ચન તમારી સામે આવશે જ તે. એટલે આને આપણે સમજી લો કે આ થિયરી જ છે. થિયરી કઈ રીતના લખવી? તો કે હું જેમ ફિગર ડ્રો કર્યું ને મારી સાથે ફિગર બનાવતા જાઉં, છેલ્લે લખી નાખવાનો મહત્તમ વેગ મેળવો. પેલા સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. હું વાત છે. ચલો તો ભાઈ, તો કે રોડ કેમ ગયું? આ રહ્યો. પેલા આપણે રોડ બનાવવો પડે ને બકા. આ રોડ, પછી એક કાર છે. મેં કીધું એમ કે મારું જે ડ્રોઈંગ હોય એની સામે કોઈ નહીં આવે છોકરા. આ ડ્રોઈંગ છે. વાવ, આવડી રાખશું. આવડી આવી ન આવી. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને પ્રારંભિક વેગ 0. એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. બહુ સારું કહેવાય. હું અચળ પ્રવેગથી ગતિ કરી અને પછી તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય. તો એ આપણને સમજાય કે આ જે છે એ x આપણને પ્રવેગ આપ્યો છે, કે અહીંયા પ્રવેગ x છે. એક એરર છે ક્વેશ્ચનમાં. આ x એને આમ નથી કર્યો, ખરેખર જો ઓપ્શનમાં આમ આપ્યો x અને y આવી રીતના કરવા, સ્મોલ x. તો આ જે છે એ x જેટલા પ્રવેગથી જાય છે. બહુ સારું કહેવાય. હવે પ્રવેગ છે તેનો વેગ પહેલા 0 છે. વેગ વધે 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 વધે. એ તો તમને હું સમજાવતો હતો કે અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ વધતા વધતા મેક્સિમમ થઈ જશે છોકરાઓ. થઈ જશે, સાચી. અને પછી કીધું છે કે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને છેલ્લે સ્થિર થઈ જાય. હવે માઇનસ વાય. હે સાહેબ, તમને કેમ ખબર પડી માઇનસ વાય? પ્રતિ પ્રવેગ છે છેલ્લે પહોંચશે, સ્થિર થઈ જાય. જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો બોલ
એનો મતલબ હું કહેવા માંગી સમજજો કે અહીંયા ટી બરાબર 0 સમય હોય, શરૂ કરે, અહીંયા પહોંચે ત્યારે કુલ સમય ટી હોય, કુલ સમય ટી હોય તો મહત્તમ વેગ કેટલો હશે? મહત્તમ વેગ કેટલો હશે? હાલો જોઈએ ત્યારે મહત્તમ વેગ કેટલો હશે. મહત્તમ વેગ ક્યાં હશે? તો કે જે સમયે પ્રતિપ્રવેગી ગતિ શરૂ થવાની હતી ત્યાં મહત્તમ વેગ હતો. અહીંયા વેગ 0 હતો. તમે અને આમ ઓપ્શન જોવાય, આવા ક્વેશ્ચનને સ્માર્ટલી સોલ્વ કરાય, ઇમોશનલી નહીં. ઇમોશનલી તમે ચાલો ને જીવનમાં હેરાન જ થાવ. સ્માર્ટલી ચાલવું પડે. જો ભાઈ મારું ઓપ્શનમાં બધી જ જગ્યાએ ટી છે, એટલે ટીને મારે ગમે એમ કરીને હારવાર રાખવાનો છે. તો ટીને હારવાર રાખો તો એક કામ કરું કે ભાઈ જો પહેલા જે વેગ 0 હતો એમાંથી વેગ મહત્તમ થવા માટે ધારો કે આમાં ટોટલ સમય T1 લીધો, પછી વેગ 0 થવા માટે સમય T2 લીધો. તો લખી શકું હે છોકરાઓ, કુલ સમય T બરાબર T1 પ્લસ T2. T1 અને હવે હું શું કરું? T1 T2 ની વેલ્યુ મૂકી દઉં તો મોજ પડી ગઈ, અને ટી ને રહેવા દઉં એટલે કુલ સમય ટી તો આવી જ ગયો. ધેટ્સ ફેન્ટાસ્ટિક યાર. હું અચ્છા ટી ની કઈ વેલ્યુ મૂકવી? આમાં આપણે કટકા પડીએ કે ભાઈ અહીંયા તો એ સ્થાન, એવો સ્થાન, અહીંયા પહોંચ્યું એ સ્થાન, અહીંયા પહોંચ્યું ઈ સ્થાન. તો પહેલા આપણે ઓ થી એ સ્થાન માટે વાત કરીએ, પછી આપણે એ થી બી સ્થાન માટે વાત કરીએ. તો ચાલો તો પહેલા આપણે ઓ થી એ માટે ડિસ્કશન કરવું હોય તો હું થોડીક, તમે છે ને છોકરાઓ અહીંયા 5 લાઈન છોડીને પછી આ લખજો, કારણ કે આપણું ફોર્મેટ આ જ રહેશે. ઓ થી એ સુધી આપણે વાત કરવી હોય તો ઓ થી એ T1 છે ભાઈ, ઓ થી એ T1 કઈ ફોર્મ્યુલા એપ્લાય કરાય હે સાહેબ? તો કે ભાઈ સમય મારે જોઈ છે, પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ છે, તો ઓલું ઇક્વેશન યુઝ કરાય ને બકા, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. વારંવાર આ સૂત્રો ન લખાય, સીધી કિંમત મુકાય, સૂત્ર મગજમાં છપાય. v નહીં છોકરાઓ, v max, v0 નહીં છોકરાઓ, એ નહીં છોકરાઓ, પ્રવેગ એ ક્યાં છે? પ્રવેગ x છે. તમે ટી નહીં છોકરાઓ, T1. T1 ને કરતા બનાવો તો T1 કરતા બનાવો એટલે શું આવવાનું છે? અહીં લખીએ T1 બરાબર v max upon x. ઓકે, સેમ ઇક્વેશન આપણે એ થી બી સુધી એપ્લાય કરી દઈએ. હાલો તો ભાઈ એ થી બી પાછી એની ફોર્મ્યુલા હું લખું છું, પણ હું તમને લખવાની ના પાડું છું કે યાર વારંવાર નહીં લખવાનું. ચાલો અંતિમ વેગ બોલો છોકરાઓ, 0. પ્રારંભિક વેગ v max આની માટે. અચ્છા હવે પ્રવેગ નથી છોકરાઓ, પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ વાય, અને ટી નહીં મારા વાલાવ T2, તો T2 નહીંથી સબ્જેક્ટ કરો તો T2 બરાબર શું આવવાનું છોકરાઓ? તો કે ભાઈ v max અપોન વાય. આ T1 મળી ગયું છોકરાઓ, આ T2 મળી ગયું. કુલ સમય T1 પ્લસ T2 કરો તો કુલ ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ T1 ની જગ્યાએ આવવાનું છે v max અપોન x પ્લસ T2 ની જગ્યાએ v max અપોન y, અને હું v max ને કરતા બનાવી દઉં છોકરાઓ. હવે એક સ્ટેપ ખાલી હું અહીંથી કાપું છું, ગણિતનું સ્ટેપ છે. આશા રાખું કે એ સ્ટેપ તમે સમજી શકશો કે v max ને કોમન કાઢી લઉં અને પછી સાદુરૂપ આપું, છતાંય મને લખવા જ દો, રહેવા દો, મારે એવી હિંમત કરવી જ નથી. v max અહીંયા 1 અપોન x પ્લસ 1 અપોન y. હવે તમને શું ગોતવાનું કીધું? જો તો કે ભાઈ મને મેળવવાનું કીધું છે v max, મહત્તમ વેગ કેટલો. હાલો તો મહત્તમ વેગ ગોતવાનો કીધો તો હવે આમાંથી મહત્તમ વેગને કરતા બનાવો, બીજું શું હોય? હાલો v max x ગુણ્યા y સામે જાય તો v max ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ વાય ઇન્ટુ ટી. આ વાય આ એક્સ છેદમાં એક્સ પ્લસ આવી જાય, x ઇન્ટુ વાય ઇન્ટુ ટી, x ઇન્ટુ વાય ઇન્ટુ ટી છેદમાં એક્સ પ્લસ વાય. બોમ્બે. ઓ સુરત પાલનપુર, હું આટા મરેશ? તને કહું આટા કેમ મરેશ? અનમ્યુટ તો કર, તો અવાજ સંભળાશે ને. મોરબી રેડી?
પાક્કો? રાજકોટ ગુરુકુળ, મહુવા, ઓકે, મોડાસા, ઓકે, અમદાવાદ, મહેસાણા, મજામાં ને બધા? ઓકે, તો વાંધો નહીં. તરસાલી, વડોદરા, સુરેન્દ્રનગર, જ્ઞાન વેલે, ભુજ થયું, સુરત एस्पायर. चलो अब हम नेक्स्ट क्वेश्चन. अच्छा આમાં નમત એમ નહીં છોકરા, થઈ જાય આજ તો થઈ જાય. આમાં બધાને ક્લિયર ને બધાને બાળકો? તો એક હું આજે આમ સુપર ક્વેશ્ચન કહું. આની જ અંદર હું તમને પૂછું, તમને પૂછ્યું હું આની અંદર કે સ્થિર સ્થિતિમાંથી એક કાર્ય શરૂ કરી, પહેલા પ્રવેગી ગતિ કરી એટલે વેગ વધ્યો, પછી પ્રતિપ્રવેગી ગતિ કરી, લેખ સમય વેગ મહત્તમ હશે, હવે તો ઘટવાનો શરૂ થઈ ગયો છે. તો મહત્તમ વેગ કેટલો હતો? આની માટે સમય t1 લીધો, આની માટે સમય. આમાં પૂછે કે જો આ દરમિયાન લાગતો સમય કુલ સમય t હોય તો કાર્ય કાપેલું અંતર કેટલું? હાલો થઈ જાય, થઈ જાય રે થઈ જાય, થઈ જાય રે થઈ જાય, હાલો હાલો થઈ જાય. અહીંયા તમને આવો ઈ એક ક્વેશ્ચન પૂછે લે કે ભાઈ તારે કાપેલ તમારું ડોહું કુલ અંતર કેટલું? તારે કાપેલું કુલ અંતર કેટલું હશે? પૂછી લે. તો શું કરાય હે સાહેબ? તો કઈ નહીં, લે પહેલા પ્રવેગી ગતિમાં આપણને ખબર જ છે કે પહેલા એને જે અંતર કાપ્યું ed1, પછી જે અંતર કાપ્યું ed2, બેનો સરવાળો કરો કુલ અંતર મળી જાય. બીજું શું હોય એની અંદર સાહેબ? એટલું ઈઝી હોત તો હું જો છે જો તો મેં ચેક કર. હાલ આપણે તને આમ નામ ખબર પડી જશે. તો હું આનું સોલ્યુશન લઈ રહ્યો છું. અહીંથી આપણે સમજી લો એક નવી દુનિયા સ્ટાર્ટ થઈ. આ જગ્યાએથી નવી દુનિયા આપણી શરૂ થાય છે. હંમેશા દુનિયાઓ બદલાતી રહેવાની, લોકો બદલાતા રહેવાના. જો સારા કર્મો બાંધ્યા હશે તો કર્મો તમારી સાથે રહેવાના. તો કુલ અંતર ચાલો ભાઈ ટી ટોટલ, આ ટી મીન્સ ટોટલ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ d2. સાહેબ જો પ્રવેગ અચળ છે સાહેબ, આ તો પ્રતિપ્રવેગ, પણ એ અચળ પ્રવેગ જ કહેવાય. હું યાર તું તો કયું ફોર્મ્યુલા યુઝ કરે હે સાહેબ? જો તો અંતર જોઈશ બચ્ચા. ઓકે, પ્રવેગ અચળ, પ્રારંભિક વેગ બધા છે, બેટર છે ને, ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. હે સાહેબ હું તમને શું કહું, તમે ઓલી ફોર્મ્યુલા નો યુઝ કરે હે? ઓલું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. હા એ હાલે, હુકમ નો હાલે ભાઈ? ઉલટાનું ઈઝી પડે. કારણ કે સમય t1 t2 તો આ તો આપણે ધાર્યા હતા ને, એને તો સમય ટોટલ સમય ટી જ આપ્યું હતું. ક્યાં ગયો પાછો પકડો, ક્યાં ગયો? જો કુલ સમય ટી હોય તો એને t1 t2 તો ક્યાં આપ્યા હતા? એ તો મેં ધાર્યું કે પહેલા ભાઈ t1 પછી ભાઈ t2, આવું તો મેં દખા કર્યા. તો મને કુલ સમય ટી જ આપ્યું, તો મારે હું કામ ખોટું ઓલું આપણું અઘરું કરવું? હવે હું કામ ખોટું અઘરું કરવું ભાઈ આ સમીકરણ વાપરીને કે પહેલા d1 માટે સમય t1 ને પછી t2? હું ડાયરેક્ટલી ત્રીજું ઇક્વેશન જ નો એપ્લાય કરી દઉં જિંદગીમાં? આમ મોજ નો કરી યાર થોડીક બુદ્ધિ વાપરીને? ડી ટોટલ, હાલો d1 ની ફોર્મ્યુલા મને કઈ કરશું? આ મૂકશું આપણે, આમાંથી d1 બતાવી દે. d1 ચાલો d1 માટે કોનો સૂત્ર સોરી કોનો વેગ આવશે સૂત્રમાં? અંતિમ વેગ. અંતિમ વેગ એટલે બોલો છોકરા v max સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગ. પહેલા d1 માટે પ્રારંભિક વેગ બોલો છોકરાઓ 0 અપોન 2 એ નહીં છોકરાઓ x છે x d1 એ તો કરતા બનાવ્યું તું મેં, એથી મેં d1 ને જ કરતા બનાવ્યું છું. પાછું એક લખી દઉં, d બરાબર આમ નો લખાય છોકરાઓ, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઓન 2a. બીજું શું હોય? પ્લસ ઓકે d2 ની જગ્યાએ vl અંતિમ વેગ. હાલો અંતિમ વેગ બોલો તો અંતિમ વેગ 0 એટલે બોલ મારું બેટું 0 નો વર્ગ લખવાનું એમાં હું ને v0. છોકરાઓ d2 માટે v0 એટલે પ્રારંભિક વેગ થયું. ઓકે પ્રારંભિક વેગ 0 છે. અરે દોસ્ત d2 માટે વાત કરું, કાંઈક તો વિચાર કરીએ. d2 માટે છે, d2 માટે અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ તો તારો v max છે. v
એક્સ સ્ક્વેર અપોન 2. એ નહીં, પ્રતિ પ્રવેગ આપ્યો છે માઇનસ વાય, તો ઉપર નીચેનો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે તમારું, ડી ટોટલ. એટલે હવે હું કેપિટલ સોરી ડી જ રાખું આમ નામ, તો અહીંયા થશે વી મેક્સ નો સ્ક્વેર અપોન 2x પ્લસ માઇનસ માઇનસ ઉપર નીચે કટ થઈ ગયું, વી મેક્સ નો સ્ક્વેર અપોન 2y. આમાંથી હું વી મેક્સ સ્ક્વેર ને કરતા સોરી કોમન લઈ લઉં, સોરી વી મેક્સ સ્ક્વેર બાય 2 ને કોમન લઈ લઉં કારણ કે 2 આવે છે, 1 અપોન એક્સ પ્લસ 1 અપોન વાય થઈ ગયું. હવે આને જવા દઉં છું, એને હું જવા દઉં છું. ચાલો હવે શું કરવું હે સાહેબ, વી મેક્સ છે જ તારી પાસે, જો રહ્યું હમે હવે ગોતી ન આવ્યા એ તો મૂકી દેવાનું, ડી ઇઝ ઇક્વલ ટુ વી મેક્સ સ્ક્વેર. ચાલો વી મેક્સ સ્ક્વેર ની કિંમત મૂકો, પેલા ભલે આમ નામ રહ્યું ઘડીક વાર, હું આને આમ ન લખી શકું હે છોકરો, વી મેક્સ સ્ક્વેર અહીંયા 1 અપોન એક્સ પ્લસ 1 અપોન વાય લસા લઈ લો, એક્સ પ્લસ વાય આવે, નીચે એક્સ ઇન્ટુ વાય આવે, બે ને ગુણાવી દો તો 2xy. અને હવે એ જોર્યું તે પેન બદલાવું એટલે તમે જાગો કે ભાઈ આ કિંમત ઝૂમ ઝૂમ ઝૂમ. હાલો તો ટોટલ ડિસ્ટન્સ ડી ટોટલ આઈ ડીટી જતું, ડી ટોટલ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સ નો સ્ક્વેર કરો એક્સ ઇન્ટુ વાય, તો હાલો આખાનો વર્ક કરો તો સેટ નીચે લઈ લો, ઘણા કે અમને દેખાતું નથી સાહેબ, હા તો લે તરડુઆ નીચે લઈ લીધી બસ. તો આખાનો વર્ક કરો તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ટી સ્ક્વેર અપોન એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વાય અપોન 2xy, એક્સ વાય ગયા, એક્સ પ્લસ વાય ગયા, તો ડી ટોટલ ઇઝ ઇક્વલ ટુ હું બચ્યું અંશમાં એક્સ વાય બચ્યો, આ એક્સ વાય બચ્યો એક વાર ઇન્ટુ ટી સ્ક્વેર બચ્યું, એક્સ વાય બચ્યું ટી સ્ક્વેર બચ્યું અપોન છેદ અને અંશમાં એક્સ પ્લસ વાય એક વાર ઉડી ગયા, તો એક વાર એક્સ પ્લસ ટોટલ ડિસ્ટન્સ. હજી એક નીચે 2 વધ્યો છોકરા, 2 લખતા હું ભૂલી ગયો, 2x પ્લસ, ખબર પડી બધાને પાક્કો, સુરત નડિયાદ બધાને ક્લિયર, કાંઈ રિપીટ કરવાની જરૂર ખરી નહીં ને મોરબી, હવે ઈડર હિંમતનગર, તો ટોટલ ડિસ્ટન્સ આપણી પાસે આવી ગયું એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ટી સ્ક્વેર અપોન 2x પ્લસ વાય. પહેલા તો આપણે ઓલો આન્સર જોઈએ, પહેલા મેક્સિમમ વેગ હતો, મેક્સિમમ મહત્તમ વેગ જોતો છોકરા, મહત્તમ વેગ આવ્યો એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ટી અપોન એક્સ પ્લસ વાય, આન્સર બી. તો આમાં આપણો આન્સર બી થતો, બી આપણે જોઈ લીધો. પછી આ ક્વેશ્ચન આપણા મોડ્યુલમાં આપ્યો જ છે છોકરા, જો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને કાર એક્સ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, શું વાત છે, પ્રવેગથી ગતિ કરે છે તે વાય જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને અંતે સ્થિર થાય છે. જો આ દરમિયાન કુલ સમય ટી હોય તો કારે કાપેલું અંતર, હવે નો ભણ્યા આપણે શું ભણ્યા, કારે કાપેલું અંતર જ્યાં સુધી મને યાદ રહ્યું કે એક્સ વાય ઇન્ટુ સ્ક્વેર અપોન 2x પ્લસ વાય, આવું જોયું કે નહીં, હાલો આપણે ચેક કરી આવીએ એક વખત, હાલો ચેક કરી આવીએ, ચેક કરવું સારું રહે, એક્સ વાય ઇન્ટુ ટી સ્ક્વેર અપોન 2x પ્લસ વાય, યસ. તો આવું ક્યાંય એ જુઓ તો જવાબ જુઓ તો આવું એક્સ વાય 2 નથી તરડું આવ્યું સી, એક્સ વાય અપોન 2x પ્લસ વાય ઇન્ટુ સી, સી આવે, હા આવે. ટૂંકમાં આ ક્વેશ્ચન આપણને ઈઝી એટલા માટે પડ્યો કે મેં બે ક્વેશ્ચન લાઈનમાં જ લીધા, સીધે સીધું વી મેક્સ મારી પાસે ફાઇન્ડ થયેલું જ હતું, એની જ સીધી કિંમત મૂકી છોકરાઓ. આપણી પાસે હું પાછો ઓલા પ્રૂફમાં જાઉં તો ઓલરેડી આપણી પાસે
વીમેક્સ સ્ક્વેરની જો તો અહીંયા જ્યારે જરૂર પડી ત્યારે સીધું વીમેક્સ મેં અહીંથી જ લઈને અહીંયા પટક્યું. એ જ સિચ્યુએશન હતી, કારણ કે એમાં ને એમાં મેં અપડેટ કર્યું હતું D1 અને D2. તો આખી થિયરી જ થઈ કે પહેલા સ્થિર સ્થિતિ અચળ પ્રવેગથી મેક્સિમમ વેગ પ્રતિ પ્રવેગ 0, મહત્તમ વેગ પૂછે x ઇન્ટુ વાય ઇન્ટુ ટી અપોન એક્સ પ્લસ વાય, ટોટલ કાપેલું અંતર પૂછે x ઇન્ટુ વાય ટી સ્ક્વેર અપોન 2x પ્લસ. બે થિયરી જ થઈ સીધે સીધી. લાસ્ટ લેક્ચરમાં જેમ સમજાયું હતું એમ, અને તમારે મિનિમમ ફાઇનલ એક્ઝામ સુધીમાં 20-25 વાર વાંચ્યું હોય તો એક્ઝેક્ટલી કેસ સાથે મગજમાં બેસી જાય. આવું હોય ત્યારે કરવા. રેડી? અક્કો તરસાલી, ચાલો હવે આપણે નેક્સ્ટ માં આગળ વધીએ. આ એના જેવો છે કોમ. હા ભાઈ, મોકનો એક પ્રશ્ન છે, કયો મોકનો પ્રશ્ન છે? વિધાન કારણ વાળો પ્રશ્ન પૂછો. મોકનો ને, એટલે ટૂંકમાં આ જ સેમ ક્વેશ્ચન પૂછ્યો છે બેટા? ના ના, આ નથી, અલગ છે, વિધાન કારણ વાળો. ઓકે, ડાઉટમાં છે. હા, કયું સેન્ટર છે? સુરેન્દ્રનગર. ઓકે, છેલ્લે છે ને બેટા, જે હું લેક્ચર પૂરું કરું ને એટલે તું રે, આપણે ડિસ્કસ કરી લઈએ હો ને. ઓકે. હવે આપણે નેક્સ્ટમાં આગળ વધીએ. આ એના જેવો જ છે એટલે હોમવર્કમાં આપ્યું હોય. આ પતી ગયું. હવે છોકરાઓ અહીંથી ઇન્ટિગ્રેશન, સંકલન આપણે ઓલરેડી ભણી જ ગયા છે કે x રેસ ટુ n dx હોય તો એનું સંકલન થાય, માટે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની, નવી ઘાત છેદમાં. આ ત્યારે લાગુ ન પડે n ઇઝ ઇક્વલ ટુ -1 ન હોવું જોઈએ, કારણ કે n ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો -1 + 1 0, અહીંયા 0 આવી જાય તો અનંત થઈ જાય. તો આ ફોર્મ્યુલા ઓલવેઝ વેલિડ છે, ખાલી n ઇઝ ઇક્વલ ટુ -1 માટે વેલિડ નથી. વેલિડ. પછી ખાલી છોકરાઓ કોન્સ્ટન્ટ હોય, મેં કીધું તું dx નું x થાય, dx નું x કેમ થાય આપણને સમજાય છે. હવે sin x નું સંકલન -cos x થાય અને cos x નું સંકલન sin x. હા ભાઈ, તમે લખો દેખાતું પેન બદલાવો. ઓકે હાલો બદલાવી. પાછળનામાં મેં કાંઈ નથી લખ્યું દોસ્ત, મેં ખાલી એટલું લખ્યું છે કે આ n ઇઝ ઇક્વલ ટુ -1 માટે વેલિડ નથી, બીજું કાંઈ નથી. અને અહીંયા ખાલી મેં લાઈન જ કરી છે sin x નું. આ હું હમણાં તમને ભણાવું છું, આપણે હમણાં સમજીએ છોકરાઓ, જેવો પ્રોબ્લેમ આવે ને ત્યારે જ કહીએ, અત્યારે અહીંયા કાંઈ નથી કરવું. હવે એક ક્વેશ્ચન આવે ત્યારે e રેસ ટુ x હોય ને તો એનું સંકલન e રેસ ટુ x જ થાય, એમાં કાંઈ ચિંતા જ નહીં કરે. 1/x dx નું ln x. હવે આપણે ઘણા બધા પ્રેક્ટિસ મેં તમને ઓલરેડી બનાવી દીધી. હવે આપણે સીધો પ્રોબ્લેમ લઈએ. મેં તમને બનાવી દીધું, પણ હું એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ લખી દઉં અહીંયા તમને, ઇમ્પોર્ટન્ટ. ચાલો તો માની લ્યો તમને સ્થાનાંતર આપ્યું અને વેગ જોતું હોય તો શું કરવાનું? વેગ આપ્યું હોય અને પ્રવેગ જોતું હોય તો શું કરવાનું? અને એનાથી ઉલટું આ મેં તમને ભણાવેલું હતું એક સમયે, યાદ કરો. મેં તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણ કરાવ્યા ને તેથી જ ભણાવ્યું હતું. હવે જે લોકોએ રિવિઝન કર્યું હોય ને, રેઇઝ યોર હેન્ડ. સ્થાનાંતર આપ્યું હોય ને વેગ જોતું હોય તો મારે શું કરવું જોઈએ? કઈ પ્રોસેસમાંથી પાસ થવું પડે? સ્થાનાંતર આપ્યું હોય, વેગ જોતું હોય તો શું કરવું પડે? વેગમાંથી પ્રવેગ જોતું હોય શું કરવું પડે? યસ, મને જવાબ આપશે. હા, મહેસાણા. વાહ છોકરાઓ વાહ, પ્રાઉડ ઓફ યુ. મહેસાણા વિકલન, વેરી ગુડ. સ્થાનાંતરમાંથી વેગ માટે મારે કલન કરવું, વેગમાંથી પ્રવેગ માટે મારે કલન કરવું. પણ ઊંધું મેં કરાવ્યું હતું, ઊંધું હોય. મારું પ્રવેગ આપ્યું હોય ને વેગ જોતું હોય
કે વેગ આપ્યું હોય સ્થાનાંતર જોતું હોય તો શું કરવાનું આ મેં ભણાવ્યું હતું. હાલો ઈડર યસ ઈડર લાસ્ટ બેચ. ઓકે શું કરવાનું? અનમ્યુટ કરજો ઈડર. તો ઓકે સંકલન વેરી ગુડ. તો આપણે કરવાનું આવશે સંકલન. ઊંધું. પ્રવેગમાંથી વેગ માટે સંકલન, વેગમાંથી સ્થાનાંતર માટે સંકલન. બસ હવે આજે આખા લેક્ચરમાં આ જ હાલવાનું છે. હવે ટૂંકમાં જેટલું બાકી છે બધાની અંદર આ જ કોન્સેપ્ટ લાગુ પડવાનો. ચલો એક કણનો વેગ v બરાબર આપ્યો છે 3t² + 2t. આવો વેગ આપ્યો છે. સૂત્ર વડે આપી શકાય છે. તો કણનો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડ 0 થી t બરાબર 3 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ તથા t બરાબર 3 સેકન્ડે પ્રવેગ કેટલો હશે? બે વસ્તુ કણની ગતિ એક પરિમાણમાં. પહેલા 1 by 1 કરીએ. 0 થી 3 સેકન્ડ એટલે સમય અંતરાલ આવ્યો એટલે સરેરાશ આવવાનો સરેરાશ વેગ. અને t બરાબર 3 સેકન્ડે પ્રવેગ. પહેલા હું એક કામ કરું, પ્રવેગ ગોતું છું. પ્રવેગ છોકરો વેગ આપ્યો છે, પ્રવેગ પૂછ્યો. પ્રવેગ એટલે મારે બોલવાની જરૂર ન રહે કે તત્કાલીન હોય, તત્કાલીન જ હોય. તો આપણે છોકરાઓ પ્રવેગ a = dv/dt. આર્યો વેગ. ચલો સીધું વિકલન કરો અથવા અહીંયા ધ્યાન આપો. વેગ આપ્યો હોય પ્રવેગ જોતો હોય વિકલન કરવાનું. સીધું વિકલન કરો dv/dt. આનું વિકલન. ચાલો 3 આમ ને આમ. t² તમને ખબર જ છે માથેની ઘાત આગળ લાવવાનું. તો માથેની ઘાત આગળ આવે એટલે 32 ની લખવાનું, ગુણાકાર કરવાનો. 2 × 3 6. 2 - 1 વત્તા 2 આમના t નું t ની સાપેક્ષે 1 થઈ જાય. કયા સેકન્ડે પ્રવેગ? 3 6. t ની જગ્યાએ હું 3 મૂકું 2 6 તેરી 18 ને 2 20 મીટર/સેકન્ડ². તો પ્રવેગ ભાઈ 20 મીટર/સેકન્ડ². t માં આપ્યો ને b માં આપ્યો છે. પ્રવેગ મળી ગયો. આનું કામ પૂરું. હવે મને બીજો પૂછ્યો છે સરેરાશ વેગ. એની માટે મને સૂત્ર યાદ હોવું જોઈએ કે સરેરાશ વેગનું સૂત્ર થતું હતું છોકરાઓ સ્થાનાંતર ના છેદમાં લાગતો સમય. સ્થાનાંતર એટલે છોકરાઓ યાદ કરો, મેં આવું કીધું હતું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એમાં તો શાંતિ જ છે. 0 થી 3 કે છે તો અંતિમ સમય 3, પ્રારંભિક સમય 0. સરેરાશ વેગ માટે તો મારે ટૂંકમાં સ્થાનાંતર જોઈ. વેગ આપ્યો હોય અને સ્થાનાંતર જોતો હોય તો ઉલટી પ્રોસેસ, સંકલન કરવું પડે. વેગ આપ્યો છે, પ્રવેગ જોતો તો વિકલન કરી નાખ્યું, પણ વેગ આપ્યો સમય સાથે વેગ બદલાય છે. વેગ આપ્યો સ્થાનાંતર જોતો હોય ઉલટી પ્રોસેસમાં જવું પડે, સંકલન. હે સાહેબ ઈ કેમ? મેં તમને બધું ભણાવ્યું હતું કે હવે પછીનું પહેલું સ્ટેપ કેવું હોવું જોઈએ કે હું તરત લખી નાખું ભાઈ v = મને આપ્યું છે t² + 2t હું લખી નાખું dx/dt. તરત સાહેબ આમાંથી સ્થાનાંતર કેમ મેળવાય યાદ કરો. dt ને સામે જવા દેતો તો, એક સાઈડ સમય રાખતો તો, એક સાઈડ સ્થાન રાખતો તો, પછી સમય અને સ્થાન માટે લિમિટ મૂકતો તો. એ જ કરવાનું અહીંયા. તરત સંકલન પર તરત વેગનું સૂત્ર લખવાનું કે v આપ્યું છે અને સૂત્ર dx/dt થાય. આ બાજુ dt ને ગુણાવો તો 3t² + 2t * dt થશે. = છોકરાઓ dx થશે. થશે જ તેને, કેમ નહીં થાય? ચાલો આપણે બે બાજુ સંકલન કરીએ. બે બાજુ સંકલનની લિમિટ મૂકીએ. અહીંયા બી સંકલન, અહીંયા બી સંકલન. સંકલનની લિમિટમાં નીચે કહ્યું તો કે કોનું, તમે કોનું કરો સંકલન? સમયનું. તો સમયની લિમિટ, સમય કેટલો જોવો તો 0 થી 3. તો 0 સમય, અહીંયા કોનું સંકલન કરો? સ્થાન. તો સ્થાન 0 સમયે ધારો કે તમારું પ્રારંભિક સ્થાન xi છે. સાહેબ મારું તો પ્રારંભિક સ્થાન 0 છે તો 0 મૂકીએ. કઈ કીધું નથી, મારે એઝ્યુમ જ કરવું પડશે. 0 સમય પ્રારંભિક સ્થાન. પછી કયો સમય કે છે? 3. ત્યારે અંતિમ સ્થાન કેટલું થાય? xf. નો પ્રોબ્લેમ. ચલો આગળ વધીએ આપણે.
અહીંથી ભૂકા કાઢી. હવે સંકલન કરવાનું છે. માથે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની, નવી ઘાત છેદમાં લાવવાની. તો પહેલા 3 અચળ, હજી એક સ્ટેપ વધારું. પહેલી વખત છે ને એટલે એક સ્ટેપ વધારું છું. આ ગણવાની રાખવાની જરૂર નથી. અહીંથી સંકલન અને dt ને આમ ગુણાવી શકો. dt પ્લસ સંકલન 0 થી 3 2t dt. અહીંથી સંકલન ને ગુણાવ્યું, અહીંથી dt ને ગુણાવ્યું. 2t dt બરાબર સંકલન dx, અહીંયા xi, અહીંયા xf. ચલો તો હવે 3 કેવું છોકરાઓ? અચળ. અચળ ને સંકલન નહીં કરવાનું, 3 આમ નામ. t સ્ક્વેર dt નું શું થાય છોકરા? તો કે t ની 3 છેદમાં 3. આ લોઅર લિમિટ નીચે, અપર લિમિટ ઉપર. માથે એક ટી સ્ક્વેર હતું, માથે એક ઘાત ઉમેરી, નવી ઘાત છેદમાં 3 3 ઉડાડી જ દેવાનું થાય. મારે તો 3 અને 0 ટી ની જગ્યાએ મૂકવાનું. જેનું સંકલન કર્યું હોય ન્યા અપર લિમિટ ને લોઅર લિમિટ પ્લસ 2 આમ ને આમ ટી ડીટી ની માથે કાંઈ નહીં, એક ઘાત હોય, એક ઘાત છે તો એક ઘાત ઉમેરો, એકમાં એક ઉમેરો, ટી ની 2 છેદમાં 2 0 થી 3. dx નું શું થાય છોકરાઓ? x ઉપર લિમિટ એટલે dx નું x. મેં સમજાવ્યું હતું કેમ, ખરેખર x ની 0 લઈને. અહીંયા લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ. ઓકે હાલો હવે તો કે જવાબ આવવો જોઈએ ભાઈ. અહીંયા આ બે ઉલી ગયા. પહેલા t ની જગ્યાએ 3 મૂકો, 3 નો ઘન છોકરા, 3 નો ઘન, 3 તેરી 9 તેરી 27, 27 ઓછા 0 પ્લસ 3 મૂકો, 3 નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9 ઓછા 0 નો વર્ગ 0 બરાબર. આપણે ન લખી શકીએ છોકરો? બરાબર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો આ રહ્યું છોકરાઓ, અહીંયા અંતિમ સ્થાનને એક્સેપ્ટ ન કીધું, પ્રારંભિક સ્થાનને એક્સેપ્ટ ન કીધું. એ જ મારે જોઈ છે, મળી ગયું મને. એક્સએફ માઇનસ એક્સઆઈ મળી ગયું ને. 27 ઓછા 0 27, 27 વત્તા 9 27 ને 9 36. એ વેલ્યુ સીધી અહીંયા મૂકી દો મારા વાલો, એ જવાબ મળી જાય. ભાઈ મારે તો શું જોતું હતું? સરેરાશ વેગ જોતો હતો. તો જો તો એક્સએફ માઇનસ એક્સઆઈ કેટલું મળ્યું? 36 છેદમાં 3, 36 ભાગ્યા 3 12 તેરી 36, 12 મીટર પર સેકન્ડ. તો એક પ્રવેગ મળ્યો. પ્રવેગ કેટલો મળ્યો? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સરેરાશ ઝડપ કેટલી મળી? 12. બોમ્બે. એક સ્ટેપ મેં એક્સપ્લેન કર્યું છે, બધો જ કોન્સેપ્ટ પહેલા આપી દીધો હતો, શાંતિથી ક્વેશ્ચન સોલ્વ કર્યો, બધાને ખબર પડે. પાક્કો? કોઈ ક્યાંય ડાઉટ? બાલાસિનોર છોકરાઓ રેડી? નડિયાદ વાળાએ થમ છે રો ભાઈ, વાહ. ઓકે હવે આપણે નેક્સ્ટ તો અહીંયા કયો થયો? ટૂંકમાં બોમ્બે થયો. હા ભાઈ બોમ્બે છે. તમને આટલો લાંબો ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા માટે સ્પીડ જોઈએ. જો સોલ્વ કરવામાં સ્પીડમાં હું કાંઈ આ સૂત્ર નહીં લખવાનું, તમારે સીધું આ જ લખવાનું, એક્સએફ માઇનસ એક્સઆઈ. પછી અહીંથી સીધા અમુક સ્ટેપ તમે કાપી શકો. જેમ કે અહીંયા 3 આમનો t⁻2 છે, t⁻3/3 સીધું 3 3 ગયા. આ તો મારે બધાને, કારણ કે ઓલમોસ્ટ કેટલા બધા 1000-1200 છોકરાઓ ગુજરાતી મીડિયમ વાળા એક સાથે બેઠા હોય, તો મારે તો બધાને ધ્યાનમાં લઈને ભણાવવાનું. કે તમે મેથ્સના કે સ્ટેપ, ગણિતના સ્ટેપ હજી ઘણા બધા કટ કરી શકો. આ આવ્યો એક કર્ણનો પ્રવેગ મને આપ્યો છે. એક કર્ણનો પ્રવેગ આપ્યો છે. એ સદિશ બરાબર 2t + 5 i કેરેટ મીટર પર સેકન્ડ સમીકરણથી આપી શકાય. જો તે સ્થિર સ્થિતિમાંથી, એટલે આનો મતલબ હોય કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરતો હોય એટલે પ્રારંભિક વેગ 0, તો 5 સેકન્ડના અંતે તેનો વેગ ગણો. 5 સેકન્ડના અંતે વેગ ગણો. બોલો છોકરાઓ, આપ્યો છે પ્રવેગ, જોતો છે વેગ. પ્રવેગ આપ્યો હોય, વેગ જોતો હોય તો કરવું પડે સંકલન. એ પાક્કું. પ્રવેગ આપ્યો છે, વેગ જોતો હોય, કરવું પડે સંકલન. હવે શું કરાય? ચાલો મને કોણ આંગળી ઊંચી કરી? હવેનું મારું નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? કારણ કે અહીંયા સુધી તો ઘણા બધાને ક્લિયર થઈ ગયું છે કે પ્રવેગ આપ્યો ને વેગ જોતું હોય તો સંકલન કરો. તો પછી પ્રોસેસ કેમ કરવાની ને એ ખબર પડી જાય એટલે તમારે આવા ક્વેશ્ચનના માસ્ટર બને. ચાલો શું કરવાનું મન કયો?
હવેનું સ્ટેપ મારે તમને કોણ કરાવશે સાહેબ? પહેલા આ સ્ટેપ લખો, પછી આમ કરો, પછી આમ કરો. રેઝ યોર હેન્ડ. કોણ આન્સર આપશે મને? પ્રવેગ આપ્યો છે, વેગ જોતું છે, તો થવાનું વિકલન જ પાક્કું છે. મને જવાબ મળવો જોઈએ. હલો સુરેન્દ્રનગર, અનમ્યુટ કરજો. યસ, શું કરવું જોઈએ? હવે આનું સંકલન કરવાનું. ઓકે એકમાં થઈ શકે. ઓકે, વિકલન કે સંકલન? એક શોધવાનું છે એટલે આપણે સંકલન જ કરીશું. ઓકે, તો હવે મારે આની પછીનું સ્ટેપ શું લખાય બેટા એ કે? આની પછીનો સ્ટેજ એ શું કહે, સદિશ a બાય ડેલ્ટા t થશે એટલે ડેલ્ટા t ઓલી સાઈડ જતો રહેશે. ડેલ્ટા ટી ડીટી? ડેલ્ટા ડેલ્ટા ટી આવે કે ડીટી આવે? dt આવે. ઓકે, એટલે ટૂંકમાં પ્રવેગની જગ્યાએ મારે મુકાય આમ ડીવી બાય ડીટી. ઓકે, વેરી ગુડ. પછી હવે શું કરવાનું? હા, બોલવાનું જ છે આખું, શરૂ રાખો તમે તારે. હવે dt ને જમણી સાઈડ જવાનું. ઓકે, જમણી સાઈડ વ્યૂ ગયું. 2t + 5 ઇન્ટુ ડીટી આઈ કેરેટ. હવે હું શું કરું? હવે હા, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે એનો 5 સેકન્ડ અંતે એટલે 5 જે છે એ પેલા સંકલન કરીએ એટલે આપણે એની ઉપરની બાજુ 5 લખવાના. નહીં, નીચેની બાજુ ઓકે, કાંઈ વાંધો નહીં. જો આમ બોલવાનું, આમ તું સાચું જ બોલ્યો છું, હું તને સમજાવું. બોલાય આમ બેટા કે જો સાહેબ, જમણી બાજુ ડીટી છે ને એટલે સમયની લિમિટ આવે, અને ડાબી બાજુ ડીવી છે એટલે વેગની લિમિટ આવે. શરૂ ક્યારે કરે છે? સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે. તો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરતો હોય તો ડીવીમાં શરૂઆતની લિમિટ 0, અને જ્યારે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરતો હોય ત્યારે સમય કાંઈ કીધો નથી તો 0 લઈ લેવાનું. પછી તું બોલ્યો અહીંયા સમય 5 સેકન્ડ, તો 5 સેકન્ડે મારો વેગ વી સદિશ સ્વરૂપ છે, સદિશ સ્વરૂપ લખવાનું. ઓકે, હવે મને કહે હવે શું કરવાનું? ડીવી નું સંકલન શું થશે બેટા? ડીવી નું સંકલન વીજ થશે. ઓકે, પછી આમ બોલવાનું સાહેબ, લોઅર લિમિટ ને અપર લિમિટ આમ નામ રાખવાની. પછી હવે અહીંયા 2t dt નું કે? 2t square upon 2. વેરી ગુડ. 2t સ્ક્વેર અપોન 2 પ્લસ 5 ઇન્ટુ ડીટી હોય તો 5t upon 1 એટલે 5t થશે. ઓકે, વેરી ગુડ. આઈ કેરેટ આમ નામ અહીંયા 0. જો આની પહેલાનામાં મેં તમને ઈઝી કરવા માટે અહીંથી આ સંકલનને ગુણાવ્યું, ડીટી ને ગુણાવ્યું, પછી પેલા બે બહાર રાખ્યો, પણ આમ નામ જ કરાય. આ બે હારવાર લેતું જ હોય, એક સ્ટેપ કટ થઈ જાય. 2 ગયા. ઓકે, વેરી ગુડ. હવે અનમ્યુટ કરી દો. પહેલા અપર લિમિટ આવશે, પછી માઇનસ લોઅર લિમિટ આવશે, પછી અહીંયા ટી ની જગ્યાએ 5 અપર લિમિટ એટલે 5 સ્ક્વેર પ્લસ અપર લિમિટ જ મૂકવાની એટલે 5 ઇન્ટુ 5. હવે માઇનસ કરીને લોઅર લિમિટ, ટી ની જગ્યાએ 0 મૂકવાનું, પાછું માઇનસ 0 આઈ કેરેટ. વી સદીશ માઇનસ 0 વી સદીશ થયું. 5 નો વર્ગ 25, 55 25, 25 ને 25 50 આઈ કેરેટ મીટર સેકન્ડ બોમ્બે. ટૂંકમાં તમને પ્રોસેસને ફોલો કરતા આવડવી જોઈએ. હવે હું એક પ્રશ્ન પૂછું, તમે કહેતા હોય તો મને એવું લાગે છે કે આજે આમ બધા ભણે છે તો મને એવું લાગે કે હજી એક થોડો સારો ક્વેશ્ચન પૂછું. જો આનું આમાં હું તમને આટલો ચેન્જ કરીને આપું, આટલો ચેન્જ કરી ન ખાલી જોજો, ચેન્જ હું એવી પેનથી કરું કે તમને બધાને દેખાય.
મેં આવું કરી નાખ્યું હોય. આ સુપર ટફ લેવલનો ક્વેશ્ચન થઈ ગયો. તમે સમજી લો કે એ તમને એડવાન્સની અંદર આવો ક્વેશ્ચન તમારી સામે આવી શકે. એડવાન્સ કેટેગરીમાં ઇઝી થયો, પણ એનાથી મેન્સ કરતા અપ થયો. એક કણનો પ્રવેગ આવી રીતના બદલાય. 2x + 5i કેરેટ સમીકરણથી આપવામાં આવે. જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરતો હોય તો 5 મીટર સ્થાને તેનો વેગ ગણો. પ્રોસેસ આ જ છે. ખાલી હવે ક્યાં ચેન્જ આવે કોઈ મને આઈડિયા આપી શકશે કે આમાં ચેન્જ ક્યાં આવે? એનીબડી એલ્સ? વિચાર આપો એ છોકરાઓ. ખોટો આપશો તોય અઘરા ક્વેશ્ચનમાં તમે એફર્ટ આપો ને એ બહુ મોટી વાત છે. ચિંતા નહીં કરવાની. એવું ખોટા તો પડ્યા કરે યાર જીવનમાં. ખોટું પડશે તો કોક દી સાચું શીખશું. જવાબ આપવામાં મૂંઝાવાનું નહીં. આપણે મહિનો 1.5 મહિનો થઈ ગયો તમને સમજાય જાય કે આ સાહેબ કઈ આપણને ખીજાતા નથી. તો 9મા 10મા શું છે, કોક દી જવાબ આપ્યો ને ખોટો આપ્યો, ડોબા જેવા તને આટલું નથી આવડતું એમ કહીને કોકે ગચકાયો હોય તો એમાં ખરેખર સાહેબને જ ન આવડતું હોય એટલે આપણને ગચકાવતા હોય. એવું તમે ચિંતા નહીં કરવાની કઈ. આપણે બધા અહીંયા બિંદાસ છીએ. આપણે શીખવા ભેગા થયા છીએ. હાલો ઈડરમાંથી કોકે આંગણ, હાલો નડિયાદમાંથી પહેલા બેને આંગળી ઊંચી કરી. યસ, નડિયાદમાં બેન જવાબ આપો તમે. સર dx/dt થાય? બેન ઓકે, ચાલો પહેલા હું પૂછતો જાઉં ને મને તમે જવાબ દેતા જજો. a = 2x + 5 છે. હવે એસેલરેશન x સાથે ચેન્જ થાય છે તો એસેલરેશનની મારે કઈ ફોર્મ્યુલા, પ્રવેગ x સાથે ચેન્જ થાય છે તો પ્રવેગની કઈ ફોર્મ્યુલા યુઝ કરવી જોઈએ? વિચાર કરો તો. એ બરાબર dx/dt વળી ફોર્મ્યુલા. ઓકે ચાલો. dx/dt નહોતું બેન, d2x/dt² હતું. 2 વાર વિકલન કરવાનું હતું તો એ નહીં આવે કારણ કે તો સામે dt² થઈ જશે. હાલો હાલો છતાંય હું લખું બેન, ભલે તમે આન્સર આપ્યો, ધેટ્સ ગુડ એફર્ટ. dt² ને હું સામે લઈ જાઉં તો 2x + 5 * dt² આવે. બેન સેમ મારે 2x dx હોય તો સંકલન થાય ને બેન, 2x dt હોય તો સંકલન ન થાય બેન, એટલે ન હાલે. ચાલો હવે કોઈને કઈ આઈડિયા આપો કે સાહેબ તો ઓલું ઇક્વેશન કામ લાગશે? હા બોલો. કયું સેન્ટર? બોલ ભાઈ બેન શું કરવું બકા? યસ, વેરી ગુડ બેટા, સુપર. તો a = v dv/dx. યાદ છે મેં આવું ભણાવ્યું હતું. એના બે સૂત્ર ભણ્યા હતા. dv/dt ભણ્યા હતા અને v dv/dx એ ભણ્યા હતા. = 2x + 5 અને dx ને સામે જવા દો તો જો તો છોકરાઓ v dv બરાબર ન લખાય, 2x + 5 * dx. હવે સંકલન થાય? હા થાય. જો x dx થઈ ગયું. હમણાં ઓલા બેન બોલ્યા એમાં હું ડખો થયો તો x સાથે dt આવ્યું હતું. x dx સંકલન સંકલન. પછી સાહેબ લિમિટ કેમ મૂકશું? લિમિટ કેમ મૂકશું? અરે મેં હું ને સ્થિર સ્થિતિમાંથી તો v dv છે, જ્યાં dv છે ત્યાં વેગની લિમિટ, ત્યાં dx છે ત્યાં સ્થાનની લિમિટ. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીએ એટલે પ્રારંભિક વેગ 0, ત્યારે ઉગમ બિંદુ પાસે હશે એટલે પ્રારંભિક સ્થાને 0 અને 5 મીટર સ્થાને વેગ તો અહીંયા 5 મીટર મૂકી દો અને વેગ ફાઇનલ વેગ vf અંતિમ વેગ. v dv નું થવાનું v²/2. આ સેટ સંકલન કરો આવી જાય જવાબ. ભાઈ ખબર પડી બધાને? સુરત એસ્પાયર જવાબ આપ્યો, વેરી વેરી ગુડ. બેન નડિયાદમાં ટ્રાય કરી, વેરી વેરી ગુડ. ટ્રાય કરો, જવાબ આપો તો ખબર પડે. ઓકે ઠીક, આમાં આ કરવાનું. બેઠા રહેવાથી ક્યારેય કઈ ના આવડે, જવાબો આપવાના. આ તો પૂછાય તો બાકી ક્વેશ્ચન તો આપણો આ જ હતો. આનો જવાબ તો આપણો આવી જ ગયો. જવાબ લાવવો એ આપણો ક્યારેય ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. આપણો ઉદ્દેશ્ય વસ્તુઓને શીખવાનો હોવો જોઈએ. આનો આ ક્વેશ્ચન તો નીટમાં નથી જવાનો તો આનો જવાબ લાવીને ક્યાં જવું? આમાં શું ચેન્જ થઈ શકે, આમાંથી કેટલું નવું શીખી શકીએ, કઈ રીતના આવા ક્વેશ્ચનને ડીલ કરવાની એ શીખવું. હલો માની લો આ આપ્યો છે આપણને સરસ મજાનો ક્વેશ્ચન આ રીતે પાછો
શું કહે છે ક્વેશ્ચન? એક કણ ઉદ્ગમ બિંદુથી શરૂ કરીને, એટલે આપણે સમજી જવાનું ઠીક x બરાબર 0 હોય, શરૂ કરીને x દિશામાં વેગ v બરાબર 4t³ - 2t ના સૂત્ર અનુસાર ગતિ કરે છે, જ્યાં t સેકન્ડમાં અને વેગ મીટર પર સેકન્ડમાં છે. તો ઉદ્ગમ બિંદુથી 2 મીટર દૂર હોય, 2 મીટર દૂર હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો? જો છોકરા, બહુ ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન છે. સમજતા સમજતા જે બાળકોએ સમજ્યું છે ને અત્યાર સુધી એને બહુ મજા આવી જશે. જો આપ્યો છે શું છોકરાઓ? વેગ. વેગ આપ્યો છે અને પ્રવેગ પૂછ્યો. કોક કે સાહેબ આ તો મોજ પડી ગઈ, ઈઝી આવી ગયું. વેગ આપ્યો ને પ્રવેગ પૂછ્યો. વેગમાંથી પ્રવેગ, ઓલું જે આપણી વાત હતી ને, અને તમારે આમ છે ને આમ આ સ્થાનાંતરમાંથી વેગ વિકલન, વેગમાંથી પ્રવેગ વિકલન, ઊંધું તો સંકલન, અને પછી 50 વાર તમારી સામે લખવાનું. જ્યારે આવા ક્વેશ્ચન સોલ્વ કરવા બેઠો ને અત્યારે, ત્યારે આને લખતું જ લખવાનું. તમને આમ મોઢે થઈ જવું જોઈએ. ઓકે ભાઈ સાહેબ, વેગ આપ્યો ને પ્રવેગ પૂછ્યો તો હાવ શાંતિ વાળી વાત ન થઈ ગઈ. હે સાહેબ, એ બરાબર dv/dt. હાલો કરો વિકલન સીધું, v ની કિંમત મૂકીએ. પ્રોસેસ આપણને ખબર. હવે વિકલન છે, પાછા ઘણા શું કરે? વિકલન આમ કરશે, t ની 4/4. આ સંકલન થયું, હવે ભેગું થઈ જાય પાછું. એટલે અહીંયા થોડી ધીરજ હોવી જોઈએ તમારી પાસે. ધીરજ કાકાને સાથે રાખીને ચાલવાના. ટ્રાય કરીને એક સ્ટેપ વધારું છું. હવે વિકલન કરવાનું છે, સંકલન નહીં બકા. કારણ કે વેગ આપ્યું છે, પ્રવેગ જોતું છે, કલન કરવું પડે. સોરી, વિકલન કરવું પડે dv/dt. હાલો વિકલનમાં માથેની ઘાત આગળ, તો 4 × 3 તો કે 43. એટલે આ ગુણાકાર કરવાનો યાર. 4 તેરી 12, t ના t, માથે એક બાદ કરો, -2. t નું t ની સાપેક્ષે એ પ્રવેગ મળી ગયો. ત્યારે ડોહા જો ડખા થયા. ઈ નથી જવાબ, થોડો એવો આપ્યો છે 12t² - 2, થોડો જવાબ આપ્યો છે. જોયું તમે? હવે અહીંયા લોજિક વાળી વાત શરૂ થશે. મોડાસા, હવે અહીંયા લોજિક વાળી વાત શરૂ થશે. મારે ટી ગોતવો પડશે. અને ટી ગોતવા માટે આ લાઈન મને લખીને આપી હતી કે તે ઉદ્ગમ બિંદુથી 2 મીટર. હવે આની થોડીક આપણે આકૃતિ દોરી. હાલો તો કે એક કણ હતો, આમ x અક્ષ હતી, અને એક કણ ઉદ્ગમ બિંદુથી શરૂ કરતો હતો, એટલે x બરાબર 0 થી શરૂ કરતો હતો, વેગ સૂત્ર અનુસાર આ રીતના ગતિ કરતો હતો. ઉદ્ગમ બિંદુથી 2 મીટર દૂર એક, અહીંથી આમ 2 મીટર વયો ગયો, એ કણ અહીંયા આવી ગયો. તો આ કણનું ઇનિશિયલ સ્થાન, પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, મીન્સ કે મને xf - xi આપ્યું છે. એ છોકરાઓ, મીન્સ કે xf - xi આપ્યું 2 મીટર, કે મને અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન આપ્યું, એટલે સ્થાનાંતર આપ્યું છે. વેગ હોય, મારે પ્રવેગ જોતો તો, વેગ હતો, પ્રવેગ જોતો તો, વિકલન કરવું પડ્યું, પણ એમાં સમયે જઈને અટકી ગયો. રકમમાં મને સમય નથી આપ્યો. ઉદ્ગમ બિંદુ એટલે 0, અને ઉદ્ગમ બિંદુથી 2 મીટર દૂર એટલે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સ્થાનાંતર આપ્યું. વેગ હોય, સ્થાનાંતર આપ્યું હોય તો હું સંકલન કરી શકું. આ કરી શકું કે v માંથી સ્થાનાંતર આપ્યું છે, મારે વેગમાંથી સ્થાનાંતર જોતું હોય તો મારે સંકલનમાં જવું પડે, અને એ પ્રોસેસમાં મને ક્યાંક સમય મળવાનો છે. આ વાત પાકી છે. પહેલાથી હું રિપીટ કરું છું, ક્વેશ્ચન બહુ સરસ હતો કે વેગ આપ્યો, પ્રવેગ પૂછ્યો, મેં કીધું વિકલન કર્યું નથી, પણ એને રકમની અંદર એમ આપ્યું હતું ઉદ્ગમ બિંદુથી શરૂ કરીએ, અંતિમ સ્થાન 2 મીટર દૂર હોય. 2 મીટર દૂર હોય ત્યારે પ્રવેગ પૂછ્યો છે, મીન્સ કે પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સ્થાનાંતર આપ્યું છે. હવે વેગની સમીકરણ આપ્યું છે, એમાં સ્થાનાંતર આપ્યું હોય તો વેગમાંથી સ્થાનાંતર માટે મારે સંકલન કરવું પડે. હાલો તો હવે શું કરશું સાહેબ? કાંઈ નહીં બેટા, v બરાબર તું ભણી નથી ગયો, dx/dt ઇઝ ઇક્વલ ટુ સમય, સોરી વેગ, 4t³ - 2t. હવે તમને ખબર જ છે શું કરવાનું. અને આ બાજુ જવા દો, સમયને dt ના સાઈડ જવા દો, 4t³ - 2t * dt. સાહેબ શું કરશું હવે? હર સંકલન બકા.
હાલ સંકલન કર, અહીંયા સંકલન આમ, અહીંયા સંકલન આમ. લિમિટ સાહેબ, લિમિટ સાહેબ, લિમિટ સાહેબ, લિમિટ. સમયની ક્યાંય લિમિટ આપી જ નથી. હું ધારી શકું, તમને પહેલા આમ નામ બનાવું છું, પછી હમણાં કહું dx નું સંકલન x, પણ એ ખરેખર x એટલે સમજી લેવાનું. હા, dx માટે તો છે કે ભાઈ ઇનિશિયલ આ છે, ફાઇનલ આ. હું એક કામ કરું છોકરો, કે જ્યારે ઉદ્ગમ બિંદુ પાસે હતો ત્યારે સમયને 0 ધારી લઉં. તમારે લખવી જોઈએ તો અંતિમ સ્થાન થાય ત્યારે સમયની લિમિટ ટીને ધારી લઉં. dt નું છે મારે સમયની લિમિટ લખવી પડે, dx છે તો સ્થાનની લિમિટ. હાલો તો dx નું બોલો છોકરો. x અપર લિમિટ અને લોઅર લિમિટ આમ નામ, xi આમ નામ, અહીંયા xf આમ નામ. ચલો 4 t⁻³ છે, 4 આમ નામ, t⁻³ dt નું t ની 4/4 -2 t dt નું t ની 2/2. હવે સંકલન કર્યું બાપુ અહીંયા એટલે 0 થી t, 4 ગયા, 2 ગયા. છોકરાઓ અહીંયા પહેલા x ની જગ્યાએ પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચાલો અહીંયા પહેલા t ની જગ્યાએ અપર લિમિટ તો t⁻⁴ માઇનસ t⁻². 0 મૂકો તો એ 0 જ થવાનો છે, એટલે પછી ખોટા હું ગાંડા કાઢવા. છોકરાઓ xf માઇનસ xi છે તમારી પાસે, જો xf એ 0 છે, xi એ 2 છે. તમે અહીંયા ડેફિનેટલી આના ઉપરથી ન લખી શકો બકા કે xf માઇનસ xi, xf 2 મીટર, xi 0, 2 ઓછા 0 0. તો xf માઇનસ xi ની જગ્યાએ હું લખી શકું 2 ઓછા 0 2, સોરી, તો 2 ઇક્વલ ટુ, ચાલો 2 ઇક્વલ ટુ t⁻⁴ માઇનસ t⁻². સાહેબ આમાં શું થયું? તો આમાંથી મારે t² ગોતવાનું, બીજું શું હોય? હાલો ગોતીએ. +2 ઓલી સાઈડ જાય તો -2. તો ચાલો ભાઈ અહીંયા આપણે યા તમે આમાંથી t² ને કોમન કાઢી લો તો બી ચાલશે છોકરો, પણ છતાંય તેવું તમને વ્યવસ્થિત કહું, t⁻⁴ માઇનસ t² -2. એ સાહેબ -2 ક્યાંથી આવ્યું? +2 ઓલી સાઈડ જાય તો -2. અચ્છા, આ બે માંથી 2 એકા 2 એવા ભાગ પાડો વચ્ચે -t² આવવું જોઈએ. t⁻⁴ માઇનસ 2t² પ્લસ t² -2 બરાબર 0. તો આ બેમાં -2t² પ્લસ t² -t² થઈ જાય. સાચી વાત છે. હવે પહેલા બે પદ લઈ લઈ. પહેલા બે પદમાં આ બેમાંથી કોને કોમન કાઢું? તો કે t² કોમન, તો t⁻⁴ માટે t² કોમન, t² વધે, -2 વધે, t² તો આવી ગયું, પ્લસ આની અંદરથી કાંઈ ન આવે તો એક તો કોમન આવે જ તે, તો 1 t² -2 ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ એમ થઈ ગયો છોકરાઓ કે t² -2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અથવા t² +1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. પણ t² +1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો t² ઇઝ ઇક્વલ ટુ -1 થાય. સમય કોઈ દી માઇનસ આવે નહીં, એ પોસિબલ નથી. તો આના ઉપરથી મને t² કેટલું મળી ગયું? t² ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 2 સેકન્ડ થાય, અને t² ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડની કિંમત તમે અહીંયા મૂકી દો તો a ઇઝ ઇક્વલ ટુ 12, t² ઇઝ ઇક્વલ ટુ 2 -2, 12 દુ 24, 24 ઓછા 2 એટલે 22 મીટર પર સેકન્ડ. એલા ખબર પડી મારા વાલાઓ, મેં શું કીધું એ બધાને? બોલો કાંઈ રિપીટ કરવાની જરૂર હોય તો કયો. મેં આખો પ્રોબ્લેમ ખૂબ શાંતિથી પેશન્ટલી સમજાવ્યું છે, ક્યાંય તમે અટકાવ નહીં. શું કામ? કઈ થોટ પ્રોસેસ ડેવલપ કરવાની એ પણ મેં તમને કીધી. અહીં આવીને અટકાવના ટી નહોતું, એટલે આ થોટ પ્રોસેસ ડેવલપ કરવી પડી. અહીંથી તમે મેથ્સ તમને જેટલું આવડતું હોય મેથ્સ ઇઝી કરી શકો છો. એટલો લેન્ધી કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી તમારે. મેથ્સ તમારું કેટલું સ્ટ્રોંગ છે એ તમારે જોવાનું. કોક કે સાહેબ અમને આ નો સમજાણું, t⁻⁴ છોકરો મેથ્સ છે. હા ભાઈ, આ t ની 4 ઘાત માં t ની 2 ઘાત બાદ કરી નાખી તો હાલે? હા રૂટ હાલે જ આવી તે. હું એ સમજાવું છું બકા કે અહીંથી આટલું લાંબુ ન જ કરાય. t ની 4 ઘાત માઇનસ t ની 2 તો t⁻², બ્રેકેટમાં લખી નાખો તો t⁻² -1. તમને જેમ સોલ્વ કરતા આવડતું એમ કરી શકો. બરાબર છે? તમારે એવી કોઈ ચિંતા નથી કરવાની. અહીંથી શોર્ટ જ કરાય. તો મેં લેન્ધી કર્યું, પછી મેથ્સ તમારી ઉપર છોડ્યું છે. તો સી હવે આપણે
સમય થઈ ગયો છે તમારો ભૂખ લાગવાનો, બરાબર છે? તો હું છે ને હોમવર્ક ખોલો, ચાલો એની અંદરથી સાઇન વાળા નાના આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે, એટલે થોડુંક તેડી પાછું રિવિઝન થઈ જાય. ટોપિક 9 નો 36 હું કરાવીશ. ટોપિક 9 નો 36 હું કરાવીશ. આજના હોમવર્કમાં તમારે આમ આવું કરી નાખવાનું. નેક્સ્ટ લેક્ચર માટે છે, આજે નથી કરો. ટોપિક 9 ના 36 નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આ છોકરા હોમવર્કમાં આપ્યો, આ એક ટોપિક 11 નો 65 તમારાથી થશે અને આશા છે એવી. આશા જોઈએ સાચી પડે છે. આ તો બધું આપણને ખબર જ હતી છો, એમાં કાંઈ વાંધો નથી, એમાં બી કાંઈ વાંધો નથી. હાલો, આ આપ્યો ટોપિક 11 નો 3 બી આપ્યો, હોવો જ જોઈએ તમારાથી. એક ટોપિક 11 નો 92 હું કરાવીશ. ટોપિક 11 નો 92 આડતા જ નહીં, હું કરાવીશ. પીવાયક્યુ છે, ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બાકી થઈ જાય એવું છે. ટોપિક 10 નો 8મો હું કરાવીશ. ટોપિક 10 નો 8મો હું કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. ટોપિક 10 નો 11મો હું કરાવીશ. 8મો 11મો 8મો 11મો ટોપિક 10 નો કરાવીશ. 12મો હું કરાવીશ. ટોપિક 10 નો 12મો હું કરાવીશ. આ થવો જોઈએ તમારાથી, આ થવો જોઈએ, આ કરાવીશ. હાલો ને છતાંય ટોપિક 10 નો 9મો હું કરાવીશ. ટોપિક 10 નો 9મો. ટોપિક 9 નો 23મો હું કરાવીશ. ટોપિક 9 નો 23મો. આ એડવાન્સ નો છે ને વર્ક ડન છે, થતું કાર્ય, એ નહીં કરતા, બાકી એ પાર્ટ આપણે કરી નાખ્યો છે. ટોપિક 9 નો 34મો. આ મસ્ત ક્વેશ્ચન છે, કરાવવાનો છું. ટોપિક 9 નો 32મો. આ બી મસ્ત ક્વેશ્ચન છે, કરાવવાનો છું. ટોપિક 9 નો 37, આ બી મસ્ત ક્વેશ્ચન છે, કરાવવાનો છું. ટોપિક 7 નો 16, આ બી મસ્ત ક્વેશ્ચન છે, હું કરાવવાનો છું. કયા કયા હું કરાવીશ? ટોપિક 7 નો 16, ટોપિક 9 નો 37, ટોપિક 9 નો 32, ટોપિક 9 નો 34, પછી એડવાન્સ નું કીધું, પછી ટોપિક 9 નો 23, ટોપિક 10 નો 9, આ તો બધા તમારાથી થવાના છે. ટોપિક 10 નો 12, ટોપિક 10 નો 11, ટોપિક 10 નો 8, ટોપિક 11 નો 92, બધા આપણે ડિસ્કસ કરવાના નેક્સ્ટ લેક્ચર. એક આ રીતે ટોપિક 9 નો 36. આટલું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.